ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 શ્રેણિક. લાસ્ટ લેક્ચરમાં કયો ટોપિક કરેલો? પરિવર્ત શ્રેણિક, એના પછી સમમિત શ્રેણિક, વિસમિત શ્રેણિક અને પછી બે પ્રમેય. ચાલો, પરિવર્ત શ્રેણિકમાં શું હતું કે શ્રેણિક એ ની અનુરૂપ હારને સ્તંભમાં અને અનુરૂપ સ્તંભને હારમાં પરિવર્તન કરીને લખવાથી મળતા શ્રેણિકને શ્રેણિક એ નો પરિવર્ત શ્રેણિક કહેવાય. પરિવર્ત શ્રેણિકની સંજ્ઞા એ નો પરિવર્ત એ ડેશ અથવા એ ની ઉપર ટી એટલે એ ટ્રાન્સપોઝ. યાદ આવ્યું? જો શ્રેણિક એ ની કક્ષા m બાય n તો એના પરિવર્તની કક્ષા n બાય m પલટાઈ જાય. m બાય n નું રિવર્સ થઈ જાય n બાય m. ગુણધર્મ પરિવર્તના કયા કયા હતા? એ ડેશ નો ડેશ બરાબર એ. સેકન્ડ, એ પ્લસ બી આખાનો ડેશ, એ ડેશ પ્લસ બી ડેશ, કે બી આખાનો ડેશ, કે અડીશ છે એટલે કે બી ડેશ, અને એ બી આખાનો ડેશ, બી ડેશ એ ડેશ. યાદ આવ્યું? કઈ તું તો કઈ બોલ્યો જ નહીં લાટ, આટલું બધું પૂછ્યું એમાં. બોલતો રે, યાદ કર, બોલ, કોશિશ કર. આવ્યા અવિનાશ સર પૂછી લેજે. રીનવ કઈ પૂછવાનો હતો એમ કેજે જરાક. જે ડબલ ની તૈયારીનું શું કરીએ એમ કઈક એના ઘરેથી હોય ઈચ્છા હતી ને. ચાલો, કઈ વાંધો નહીં રીનવ, આપણે ચાલુ કરીશું જે ડબલ ની તૈયારી. ટેન્શન નહીં લે. ચાલો, તો આપણે કાં હતા છેલ્લે? ગુણધર્મ. ગુણધર્મ બધા યાદ આવી ગયા. સમમિત શ્રેણિક. જો ચોરસ શ્રેણિક એ માટે એ ડેશ બરાબર એ થાય તો એને કહેવાય સમમિત શ્રેણિક. શું થવું જોઈએ? એ ડેશ બરાબર એ. અને જો એ ડેશ બરાબર માઇનસ એ થાય તો તેને કહેવાય વિસમિત. પણ શ્રેણિક ચોરસ તો હોવો જ જોઈએ. સમમિત શ્રેણિક બનાવવું હોય તો સિમ્પલ વિકર્ણમાં જે મન ફાવે તે લખવાનું, અને ઉપર અને નીચેના ઘટકો એક સરખા હોવા જોઈએ, સામાસામી સરખું થવું જોઈએ. એના પછી વિસમિત શ્રેણિક બનાવવો હોય તો વિકર્ણમાં ફરજિયાત બધા જ જીરો વિકર્ણમાં, અને વિકર્ણની ઉપર જે લખીએ તેનું વિરોધી વિકર્ણની નીચે લખવાનું, હામાહામી વિરોધી થવું જોઈએ. યાદ આવી ગયું? એના પછી પ્રમેય. કોઈ પણ ચોરસ શ્રેણિક એમાં તેના પરિવર્ત એ ડેશ ને ઉમેરીએ તો એ પ્લસ એ ડેશ હંમેશા કેવો થાય? સમમિત. અને બાદબાકી કરીએ તો એ માઇનસ એ ડેશ હંમેશા વિસમિત. કોઈ પણ ચોરસ શ્રેણિકને તેના ચોરસ શ્રેણિકને સમમિત અને વિસમિતના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકાય, એ પણ અનન્ય રીતે. અને એનું સૂત્ર છે એ બરાબર 1/2 એ પ્લસ એ ડેશ પ્લસ 1/2 એ માઇનસ એ ડેશ. જેમાં આ જે ભાગ છે તે સમમિત છે અને આ બીજો ભાગ જે છે તે વિસમિત. મોટે ભાગે બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સમાં આ સૂત્રનો દાખલો આવતો જ હોય છે. દાખલા કરતી વખતે ડાયરેક્ટ આ સૂત્ર નહીં લખવાનું, આવી રીતના ધારવાનું કે ભાઈ એ બરાબર પી પ્લસ ક્યુ, અને પછી પી બરાબર આ 1/2 એ પ્લસ એ ડેશ લેવાનું અને પી શોધવાનો, ક્યુ બરાબર 1/2 એ માઇનસ એ ડેશ લઈને ક્યુ શોધવાનો, અને પછી પી અને ક્યુ ની જે કિંમત આવે તે આમાં મૂકવાની. એટલે એને કહેવાય રજૂઆત. આપેલા શ્રેણિકનું સમમિત અને વિસમિત સ્વરૂપમાં સરવાળા સ્વરૂપે રજૂઆત વ્યક્ત કરવું. યાદ આવ્યું ને? કાલે આપણે જે છેલ્લું ઉદાહરણ કરેલું તે. એના પછી આ કયું સ્વાધ્યાય ચાલતું છે? 3.3 કે 3.3 માં પ્રશ્ન 7, એમાં 2 દાખલા છે. પહેલો દાખલો, સાબિત કરો કે આ શ્રેણિક સમમિત છે. કેવી રીતના તમે આને સમમિત સાબિત કરશો? તમે કહો સર દેખાતું જ છે, જોઉં નહીં, આ વિકર્ણ એની ઉપર -1, 5, 1 ને નીચે હવે -1, 5, 1 એટલે થઈ ગયું સમમિત. તો જોવો, દેખાતું તો છે જ, જોઈને ખબર પડી જ જાય. કોઈ બી શ્રેણિકને જોઈ એટલે એટલું તો ખબર પડી જ જવાની છે આપણને કે આ સમમિત છે કે વિસમિત છે કે એક બી નથી. પરંતુ સાબિત કરવા કીધું કે આ સમમિત છે. અને કોઈ પણ શ્રેણિક સમમિત ક્યારે કહેવાય? કે જ્યારે તે સમમિતની વ્યાખ્યાનું પાલન કરે, એટલે કે એ ડેશ બરાબર એ થાય ત્યારે. એટલે બસ તમારે એટલું બતાવી દેવાનું કે ભાઈ આનો ડેશ એ આના બરાબર જ છે, એટલે દાખલો પૂરો. સમજી ગયા? નાવ્યા. સૌથી પહેલા આપણે શ્રેણિક એ ને લખી દઈએ. શ્રેણિક એ બરાબર છે 1 - 1 5 -1 2 1 5 1 3. હવે શ્રેણિક એનો પરિવર્ત એ ડેશ, રો ને લખો કોલમમાં, પહેલી રો ને પહેલી કોલમમાં લખીએ. બીજી રો -1 2 1 5 1 3. હવે જુઓ, શું આ બે સરખા જ થયા? તો હા, એટલે કે અહીં
એ ડેશ બરાબર એ માટે લખી શકાય કે માટે એ કેવો શ્રેણિક છે? સમમિત શ્રેણિક છે. આ દાખલો બોર્ડની પરીક્ષામાં નથી પૂછાવાનો. ચાલો એના પછી આમાં વિસંમિત સાબિત કરવા કીધું, જોઈને જ ખબર પડી જાય આ ટોન મીંડા ઉપર નીચે વિરોધી, પરંતુ આપણે પ્રોસેસમાં વ્યાખ્યા બતાવવાની કે ભાઈ એ ડેશ બરાબર માઇનસ એ. ચાલો તો સૌથી પહેલા અહીં એ બરાબર શું છે? એ બરાબર 0 1 -1 -1 0 1 1 -1 0. આનો પરિવર્ત એ ડેશ રો ને કોલમમાં લખવાની છે 0 1 -1 -1 0 1 1 -1 0. હવે જુઓ આ બેમાં શું ફરક, ચિહ્નનો ફરક, બધા જ ચિહ્ન બદલાઈ ગયા. એટલે આપણે એક કામ કરીએ, આખામાંથી માઇનસ કોમન કાઢીએ. તો માઇનસ કોમન કર્યું એટલે બધાના ચિહ્ન બદલીએ, 0 1 -1 -1 0 1 1 -1 0. તો હવે આ બેઠો દેખાય છે શ્રેણિક એ, હા ને? એટલે એ ડેશ બરાબર આ માઇનસ અને આની જગ્યાએ એ ડેશ બરાબર માઇનસ એ સાબિત થઈ ગયું કે માટે શ્રેણિક એ કેવો શ્રેણિક છે? વિસંમિત શ્રેણિક છે. આ દાખલો બી બોર્ડની પરીક્ષામાં નહીં પૂછાય. ચાલો એના પછી પ્રશ્ન 8, શ્રેણિક એ બરાબર જુઓ બે કક્ષાવાળો ચોરસ શ્રેણિક 1 5 6 7. ચકાસો કે એ પ્લસ એ ડેશ સંમિત, એ માઇનસ એ ડેશ વિસંમિત. શું આ શ્રેણિક સંમિત છે? વિકર્ણની ઉપર નીચે જોઈ લો, ઉપર 5 ને નીચે 6 એટલે આ સંમિત નથી. પણ આપણને ખબર છે એક વસ્તુ ખૂબ સારી રીતે કે એ પ્લસ એ ડેશ તો સંમિત થાય જ. પછી આ એ ગમે તે હોય, એ માઇનસ એ ડેશ બી સંમિત થાય જ, બરાબર. પણ આ વખતે આ વસ્તુ આપણે સાબિત કરવાની છે, અને સાબિત કરવાની વાત આવે ને કુશ, એટલે આપણે શું બતાવવું પડે? વ્યાખ્યાનું પાલન બતાવવું પડે કે ભાઈ આ સંમિતની વ્યાખ્યાનું પાલન કરે ને નીચે વાળો વિસંમિતની વ્યાખ્યાનું પાલન કરે. તો ચાલો સૌથી પહેલા શ્રેણિક એ લખીએ. અહીં એ બરાબર 1 5 6 7. હવે આપણે જે બે વસ્તુ શોધવાની છે તેમાં જરૂર છે એ ડેશની. એ ડેશ બરાબર 1 5 6 7. ચાલો હવે આ બે શોધી જ કરીએ. તો એ પ્લસ એ ડેશ બરાબર સરવાળો કરી દો, 1 ને 1 2, 5 ને 6 11, 6 ને 5 11, 7 ને 7 14. જો દેખાય ને સંમિત, વિકર્ણની ઉપરની ચરકું, એ માઇનસ એ ડેશ 1 ઓછા 1 0, 5 ઓછા 6 -1, 6 ઓછા 5 1, 7 ઓછા 7 0. દેખાય ને આ વિસંમિત વિરોધી. ચાલો હવે નંબર 1 પહેલાની સાબિતી. તમારે સાબિત કરવાનું છે કે ભાઈ આ એ પ્લસ એ ડેશ છે સંમિત. તો તમારે વ્યાખ્યાનું પાલન થાય એવું બતાવવાનું. તો સૌથી પહેલા આજે એ પ્લસ એ ડેશ છે ને એને એક નાનકડું નામ આપી દો, પી નામ આપીએ. શું નામ આપીએ? પી અથવા એક્સ. પી ક્યુ નામ આપો આ બેવને, અથવા એક્સ વાય નામ આપી દો. એમ નહીં કહેતા કે સર એ નામ આપીએ, એટલે એ નામ તો પહેલેથી હતું જ, એટલે પછી નવાને કઈ નવું નામ આપવું પડે ને. ચલો તો નાવ્યા શું થાય છે બેટા? તબિયત સારી છે ને? ચલો શું નામ આપીએ? પી. ધારો કે પી બરાબર એ પ્લસ એ ડેશ. ઓકે, અને એ પ્લસ એ ડેશ બરાબર શું છે એવો લખી દેમ ને એકવાર, 2 11 11 14. હવે શોધો પી ડેશ. શું શોધો? પી ડેશ. તમારે બતાવવાનું શું છે રાગા? કે આ પી કેવો છે? આને પી નામ આપ્યું એટલે પી સંમિત. એટલે શું થવું જોઈએ? તો પી સંમિત કહેવાય. પી ડેશ બરાબર પી. બોલતા રહેવો, શું થવું જોઈએ ધ્રુવ? પી ડેશ બરાબર પી. ચલો પી ડેશ આનું લખાવો પરિવર્ત, 2 11 11 14. શું આ બે હરખું થયું? એટલે કે હા, અહીં પી ડેશ બરાબર પી થઈ ગયું. અને પી ડેશ બરાબર પી નો મતલબ કે આ જે પી છે, કોણ છે પી? એ પ્લસ એ ડેશ. પી બરાબર એ પ્લસ એ ડેશ એ કેવો? સંમિત. સાબિત થઈ ગયો. અને હવે સેકન્ડમાં શું સાબિત કરવાનું છે નિહાર? હવે આપણે સાબિત કરવાનું છે રીનવ. બસ આને વિસંમિત સાબિત કરવાનો છે. તો આને શું નામ આપવું છે રીનવ તારે? ક્યુ. વેરી ગુડ. ધારો કે ક્યુ બરાબર એ માઇનસ એ ડેશ, જેના બરાબર આપણે હોઈધું છે 0 -1 1 0. ચાલો વિસંમિત બતાવવા માટે હું લાવવું પડે? ક્યુ ડેશ બરાબર માઇનસ ક્યુ. તો ચાલો ક્યુ નો ડેશ શોધીએ. પરિવર્ત કરો, 0 -1 1 0. થઈ ગયા ને, ચિહ્ન બદલાઈ ગયા. એટલે આ ચિહ્ન બદલાઈ જાય તો માઇનસ કોમન કરી લેવો, 0 -1 1 0. એટલે આ બની ગયો ક્યુ. એટલે આવી ગયું ક્યુ ડેશ બરાબર માઇનસ ક્યુ. માટે સાબિત થાય છે કે ક્યુ બરાબર એ માઇનસ એ ડેશ કેવો છે? વિસંમિત શ્રેણિક છે. રીનવ કયા સ્ટેપમાં નહીં સમજ પડી? આખા દાખલામાં પરફેક્ટ સમજ પડી?
કોઈ દિવસ નહીં પૂછાય આ દાખલો. ચાલો આ બી નહીં પૂછાય. શ્રેણિક એ આપેલો છે અને હું હોધવા કીધું તે જુઓ, 1/2 a પ્લસ a ડેશ અને 1/2 a માઇનસ a ડેશ. તમને અત્યારથી જ ખબર છે કે આ જે છે તે કેવો છે, સમમિત, અને આ વિસમિત. હવે તમે વગર ગણતરી કર્યાનો જવાબ કહી શકો આ બેવનો. સૌથી પહેલા રકમ જુઓ, શ્રેણિક એ. આ શ્રેણિક એ કેવો છે, વિસમિત છે ને. અને આ જે છે ને આ બે વસ્તુ તે શ્રેણિક એના જ તો બે ટુકડા થવાના સૂત્ર પરથી. અને આ ટુકડો સમમિત ને આ વિસમિત. હવે તમે વિસમિતના બે ટુકડા પાડો તો એ બે ટુકડા શું પરવાના? વિસમિતના બે ટુકડા, આ બે ટુકડામાં પહેલો ટુકડો સમમિત ને બીજો વિસમિત થવો જોઈએ. તો વિસમિતના તમે બે ટુકડા પાડો ને તો એમાં પહેલો ટુકડો આખે આખો 0 ને બીજો ટુકડો એ પોતે જ. સમજો વાતને, થોડીક બુદ્ધિ દોરાવો એટલે ત્યાં જ સમજ પડી જાય. કેમ કે આ વિસમિત થવાનું ને આ વિસમિત છે જ, એટલે આનો જવાબ આ પોતે જ આવશે. બરાબર? એટલે આનો એક ટુકડો આ પોતે, તો બીજો ટુકડો 0 0 0 બધું 0. બરાબર? હવે જુઓ, ગણતરી કરીને આપણે જોઈએ કે ખરેખરમાં આપણે જે વિચાર્યું તેવું જ થશે. તો જોઈએ, સૌથી પહેલા શ્રેણિક એ શું આપેલું છે તે લખીએ. ધ્રુવી એ બરાબર 0ab માઇનસ a 0c માઇનસ b માઇનસ c 0. રીનવ, હવે આપણે શું શોધીએ? બરાબર છે, આપણને જરૂર છે કોની? એ ડેશ ની. એ ડેશ બરાબર, ચાલો રો કોલમ પરિવર્તન. યસ, ચાલો હવે આપણને જે શોધવા કીધું તે પહેલા શોધવા કીધું છે 1/2 a પ્લસ a ડેશ. તો 1/2 a અને a ડેશ નો સરવાળો 0 પ્લસ 0 0, a માઇનસ a 0, b માઇનસ b 0, 0 0 0 0 0 0. ભાગી નાખો બે વડે બધા 0 ને. કીધેલું ને? સાચું પડ્યું ને? યસ. ચાલો હવે સેકન્ડ 1/2 a માઇનસ a ડેશ બરાબર 1/2. ચાલો બાદબાકી કરવાની છે આપણે a અને a ડેશ ની. 0 વત્તા ઓછા 0 એટલે 0, a વત્તા a 2a, b વત્તા b 2b, માઇનસ a માઇનસ 2a પછી 0 જ. c વત્તા c 2c, માઇનસ b માઇનસ 2b, માઇનસ c માઇનસ 2c, 0 ઓછા 0 0. અને હવે બે વડે બધાને ભાગી નાખો તો 0ab માઇનસ a 0c માઇનસ b માઇનસ c 0. જોયું? બેઠો આપેલો રકમ વાળો શ્રેણિક એ આવ્યો અને પેલો 0 છે. ઓકે, રકમમાં માની લઉં કે સમમિત આપતે ને શ્રેણિક, કયો? સમમિત. તો આનો જવાબ આ બેઠો અને પેલો 0 આવતે. બરાબર? તમને એમ એવું સવાલ પૂછે કે કોઈ એવો શ્રેણિક કેવો નહીં કે જે સમમિત બી હોય ને વિસમિત બી હોય, તો એ કયો હોઈ શકે? બધા જ 0 લઈ લેવા પડે, એટલે કે શૂન્ય શ્રેણિક. સાચી વાત છે, શૂન્ય શ્રેણિક એક સાથે સમમિત બી છે ને વિસમિત બી છે. અને એના સિવાય કોઈ શક્યતા ખરી? શૂન્ય શ્રેણિક સિવાયનો તમે બધા જ 0 લેવાના હે, શૂન્ય શ્રેણિકનો મતલબ. અને શૂન્ય શ્રેણિક સિવાય કોઈ બીજું લેવા જશો ને તો એ સમમિત થાય તો વિસમિત નહીં થાય, વિસમિત થાય તો સમમિત નહીં થાય. કે વિસમિતમાં કેવું ઉપર નીચે વિરોધી લેવાના ને સમમિતમાં લોચો પડે, ઉપર નીચે હરખું લેવાનું. એટલે 0 જ એક એવી સંખ્યા છે કે જે હરખી બી છે ને એકબીજાની વિરોધી બી છે. 0 ની વિરોધી 0 પોતે, 0 ને સમાન 0 પોતે. બરાબર રીનવ? ચાલો ભાઈ, મોસ્ટ આઈએમપી દાખલા આવી ગયા છે. હવે પ્રશ્ન 10 માં જે 4 દાખલા છે તે 4 દાખલા મોસ્ટ આઈએમપી. એ 4 દાખલામાં બી આ પહેલો દાખલો તો હવે નથી પૂછાતો. તમને મોટે ભાગે બોર્ડની પરીક્ષામાં જે 3 માર્કનો દાખલો પૂછાશે તે 3 કક્ષાવાળા શ્રેણિકનો જ આવતો છે. 2 કક્ષાવાળો નહીં આવે. પછી એ દાખલો 3 માર્કની જગ્યાએ 1 માર્કમાં પૂછવો પડે. અને 1 માર્કમાં કેવી રીતના પૂછીએ? 1 માર્કમાં તો ઓબ્જેક્ટિવ. સમજી જા. ચાલો તો રકમ જોઈ લઉં ભાઈ. દરેક શ્રેણિકને સમમિત અને વિસમિતના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો, એટલે રજૂ કરો. કાલે આપણે છેલ્લું ઉદાહરણ કરેલું તે. તો 4 માંથી હું 1 ખાલી કરાવી દઉં એટલે રિવિઝન થઈ જાય. તો આ બીજા દાખલાનો જવાબ સવાલ જોઈને જવાબ કહી દેવાય. આ કયો શ્રેણિક છે? સમમિત ને. એટલે આના બે ટુકડામાં પહેલો ટુકડો આ પોતે જ ને બીજો ટુકડો બધા મીંડા. આ જ આનો જવાબ છે. પણ ગણતરીની પ્રોસેસ આપણે જે રીતના કાલે જોઈ હતી તે પ્રોપર
કરવી પડશે. સમજી ગયા? જોઈ લેવાનો જવાબ. આર્યો તમને પહેલેથી જ સમમિત શ્રેણિક આપેલો અને સમમિતના બે ટુકડા કરવા કીધા, સમમિત વત્તા વિસમિત. તો સમમિતના બે ટુકડામાં એ પહેલો ટુકડો પોતે ને બીજો ટુકડો વિસમિત વાળો ટુકડો બધા જ 0. ચાલો તો હું કરું, આ ગણતરી કરી આપું કે આ થઈ જશે? આ થઈ જાય મારા હિસાબે, આ તો પતાવી જ દેવાના. 2x2 વાળા તમે જાતે લઈ લેજો. ચાલો તો આપણે આ લઈ લઈએ. તો સૌથી પહેલા શ્રેણિકને નામ આપવાનું, જો એ લોકોએ નામ નહીં આપ્યું હોય તો, અને આપણને ખબર છે આપણે નામ એ જ આપવાનું. એ ઇઝ ધ બેસ્ટ. ઓકે રીનવ, ચાલો હવે આપણે આ શ્રેણિકના બે ટુકડા કરવાના છે. સૌથી પહેલા જે સૂત્ર છે તે છે 1/2 a પ્લસ a ડેશ પ્લસ 1/2 a માઇનસ a ડેશ. એટલે સૂત્રમાં a ડેશ ની જરૂર પડવાની છે. એટલે કે સૌથી પહેલા ધ્રુવ શું શોધી નાખીએ? ચાલો ભાઈ, રો કોલમ પરિવર્તન 3 3 -1 -2 -2 1 -4 -5 2. ચાલો હવે યાદ કરો નેક્સ્ટ સ્ટેપ. ધારવાનું આપણે આ એ ના બે ટુકડા ધારવાના, કે ધારો કે શ્રેણિક એ ના બે ટુકડા છે p અને q, એટલે p પ્લસ q પરિણામ 1 આપી દો. હવે p અને q ને અલગ અલગ શોધવાનું. પણ આ p અને q શું છે? તો p એ સમમિત છે અને q એ વિસમિત છે. આ વાક્ય બી ખાસ લખવાનું. અને આવું લખ્યા પછી સૂત્ર મૂકવાનું p નું. જો p સમમિત હોય તો p નું સૂત્ર 1/2 a પ્લસ a ડેશ. માટે p બરાબર 1/2. ચાલો a અને a ડેશ નો સરવાળો 3 ને 3 6, 3 ઓછા 2 1, ઓછા 1 ઓછા 4, ઓછા 2 વત્તા 3 1, ઓછા 2 ઓછા 2 ઓછા 4, સરવાળો છે બેટા 1 ઓછા 5 એટલે -6, -4 -1 એટલે -5, ઓછા 5 વત્તા 1 માઇનસ 1 ઓછા 5 એટલે -4, 2 ને 2 4. ચાલો જોઈને જ ખબર પડી ગઈ ઉપર નીચે હરખું એટલે સમમિત. હવે 2 વડે ભાગી પણ નાખો તો p બરાબર 2 6, પછી 1/2 -5/2, એના પછી 1/2 -2 એના પછી ચાલો ધ્યાન આપજો -5/2 -2 ને આ 2. લાગે ને બેઠું સમિત? ચાલો હવે q ને શોધીશું આપણે. q નું સૂત્ર શું? ખુશી 1/2 a માઇનસ a ડેશ. માટે q બરાબર 1/2. ચાલો a અને a ડેશ ની બાદબાકી સ્ટાર્ટ કરીએ. 3 ઓછા 3 0, કુશ 3 વત્તા 2 -1 વત્તા 4 3, -2 ઓછા 3 -5, -2 વત્તા 2 0, 1 વત્તા 5 -4 વત્તા 1 -5 વત્તા 1, સોરી માઇનસ કરવાનું, -5 -1 એટલે -6 બરાબર. 2 ઓછા 2 0, ઉપર નીચે વિરોધી બેઠું બેહી ગયું એટલે આપણો જવાબ સાચો છે. 2 વડે ભાગી નાખો એટલે આગળનું કામ. 0 5/2 3/2 -5/2 0 3 -3/2 -2 3 હા ને 0. ચાલો જોઈ લેજો ઉપર નીચે બેઠું વિસમિત નું સ્વરૂપ બની ગયું છે. અને છેલ્લે સવાલમાં જે કીધું તે દેખાવું જોઈએ, રજૂઆત દેખાવી જોઈએ. તો યસ, p અને q ની કિંમત પરિણામ 1 માં મૂકતા, એટલે એમ લખી દેવાનું કે પરિણામ 1 પરથી. પરિણામ 1 માં a ની કિંમત એટલે આપણી રકમનો શ્રેણિક 3 3 -1 -2 -2 1 -4 -5 2 એના બરાબર. ચાલો p વત્તા q, p 3 1/2 -5/2 1/2 -2 -2 -5/2 -2 2 પ્લસ q ભાગ્યો q 0 5/2 3/2 -5/2 0 3 -3/2 -3 0. એટલે હવે આ દાખલો પૈતો બેઠા 3 માંથી 3. ઓકે ચાલો તો આગળ જઈએ. નેક્સ્ટ દાખલો પ્રશ્ન 11, મોસ્ટ આઈએમપી MCQ, મોસ્ટ આઈએમપી MCQ. યસ MCQ છે. સાંભળજો મારી વાતને.
આ જ એમસીક્યુ એ 2 માર્કનો દાખલો બી બની શકે છે અને આ જ એમસીક્યુ તમારી ચોપડીમાં જરાક જો પ્રકીર્ણ સ્વાધ્યાયમાં બેઠો 2 માર્કના દાખલામાં છે આ જ રકમ પ્રકીર્ણ સ્વાધ્યાયમાં બરાબર એટલે કે પ્રકીર્ણ સ્વાધ્યાય જ્યારે આવશે ત્યારે એમ નહીં કહેતા કે સર પાછું કરાવો બરાબર જોઈ લો તો એ અને બી રકમને સમજો પહેલું વાક્ય યશવંત આ વાક્ય જોજે એ અને બી સમાન કક્ષાવાળા સંમિત શ્રેણિક હોય તો એ બી માઇનસ બી એ કેવો હશે વિસંમિત હશે સંમિત હશે શૂન્ય શ્રેણિક હશે કે એકમ શ્રેણિક જો રકમમાં પહેલેથી વાતચીત સંમિત વિસંમિતની હોય તો જવાબમાં બી શક્યતા એ છે કે જવાબમાં કાં તો સંમિત કાં તો વિસંમિત હશે શૂન્ય શ્રેણિક કે એકમ શ્રેણિક આવી શક્યતા ઓછી છે જવાબની એટલે કે ઓપ્શન સી અને ડી સાચો જવાબ હોવાની શક્યતા બહુ ઓછી છે સાચો જવાબ હોવો જોઈએ કાં તો એ કાં તો બી મતલબમાં બસ કઈ બી કરીને એટલું ખાલી હોધી કાઢો કે આ એ બી માઇનસ બી એ સંમિત છે કે વિસંમિત છે હવે એ કેવી રીતના થાય સૌથી પહેલા આપેલું શું છે પાછું એકવાર જુઓ તો અહીં એ અને બી સમાન કક્ષાવાળા સંમિત શ્રેણિક છે હવે તમે ચેક કેવી રીતના કરો કે આ એ બી માઇનસ બી એ સંમિત છે કે વિસંમિત તો સિમ્પલ વ્યાખ્યા પરથી એ બી માઇનસ બી એ સંમિતની વ્યાખ્યાનું પાલન કરે તો સંમિત વિસંમિતની વ્યાખ્યાનું પાલન કરે તો વિસંમિત અને બેવ વ્યાખ્યાનું પાલન નહીં કર્યું તો એનો મતલબ ઓપ્શન સી ને ડી પર આપણે વિચારવું પડે ઓકે ચાલો તો હવે જોજો શ્રેણિક એ કેવો છે સંમિત છે તો જો શ્રેણિક એ સંમિત હોય તો એનો મતલબ આપણે શું લખી શકીએ એ ડેશ બરાબર એ સંમિત છે તો સંમિતની વ્યાખ્યાનું પાલન કરવાનો જ ને એટલે એ ડેશ બરાબર એ શ્રેણિક બી હો સંમિત જ છે એટલે બી ડેશ બરાબર બી ચાલો એક કામ કરવાની એક ને અને બે હવે તમારે ચેક કરવાનું છે કે ભાઈ આ એ બી માઇનસ બી એ કેવો છે તો સૌથી પહેલા આવી રીતના મોટું નામ હોય ને એને એક નવું નાનું નામ આપી દેવાનું એ બી માઇનસ બી એને નવું નામ કયું આપીએ પી નહીં ખાલી પી આખાનું નામ પી ધારો કે પી બરાબર એ બી માઇનસ બી એ હવે આપણે ચેક કરવાના કે આ પી છે ને તે સંમિત કે વિસંમિત એટલે આપણે ચેક કરીશું પી ડેશ બરાબર પી થતું છે કે પી ડેશ બરાબર માઇનસ પી થતું છે એટલે હોધવાનું હું પી ડેશ બે બાજુ લઈ લો ડેશ તો પી ડેશ બરાબર એ બી માઇનસ બી એ આખાનો ડેશ શું આ ડેશ ને બે બાજુ સેપરેટ કરી શકાય હા એટલે એ બી નો ડેશ માઇનસ બી એ નો ડેશ હવે આ કાઉન્સ ને ડેશ સેપરેટ કરી શકાય યસ આગળ પાછળ કરવાનું સૂત્ર કઈ છે બી ડેશ એ ડેશ માઇનસ એ ડેશ બી ડેશ ઓકે ગુણાકારમાં ડેશ સેપરેટ કરતી વખતે આગળ પાછળ કરવું ક્રમ બદલવો બી ડેશ શું છે પણ બી એ ડેશ બરાબર એ ડેશ ને બી ડેશ જોવો આ પી ડેશ શું આવ્યું બી એ માઇનસ એ બી ને પી શું હતો પી હતો એ બી માઇનસ બી એ ને પી ડેશ આવ્યું બી એ માઇનસ એ બી આગળ પાછળ થઈ ગયું ચિહ્ન બદલાઈ ગયા બરાબર પી ડેશ માં ચિહ્ન બદલાઈ ગયા એટલે આ જે પી ડેશ છે તે માઇનસ પી છે પતી ગયો દાખલો એટલે આપેલો શ્રેણિક સંમિત કે વિસંમિત ચાલો આમાંથી માઇનસ કોમન કાઢી લો તો પી ડેશ બરાબર માઇનસ કોમન કાઢીએ તો આ બી એ માઇનસ એ બી થઈ જાય એ બી માઇનસ બી એ અને આ એ બી માઇનસ બી એ એટલે કે પી અને પી ડેશ બરાબર પી નો મતલબ આ પી કેવો વિસંમિત પણ પી એટલે કોણ એ બી માઇનસ બી એ કેવો છે રીનવ જવાબ છે ઓપ્શન એ પાકી સમજ પડી ગઈ છે તમને લોકોને આવડી જાય ઈઝી છે વાંધો નહીં આવે ને એકદમ સરસ રીતે ઘરે જઈને આ સાબિતી જાતે લખવાનો પ્રયત્ન કરજો અને જો જોઈને લખો તો બી વાંધો નથી પણ પછી બીજી વખત પાછું રફમાં ટ્રાય કરી લેવાની ચાલો એના પછી આ પણ અગત્યનો એમસીક્યુ છે આ એમસીક્યુ બી કેવો છે અગત્યનો છે આઈએમપી છે બોર્ડની પરીક્ષામાં એમસીક્યુ ઘણી વખત પૂછાઈ ગયો છે આલ્ફાના કયા મૂલ્ય માટે એ પ્લસ એ ડેશ બરાબર આઈ થાય જ્યાં શ્રેણિક એ તમને આપેલો છે જે કીધું તે પ્રમાણે સાદુરૂપ ચાલુ કરી દેવાનું તો શ્રેણિક એ શું આપેલો છે કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા
સાઇન આલ્ફા કોસ આલ્ફા. હવે શું થવું જોઈએ? એ પ્લસ એ ડેશ બરાબર આઈ થવું જોઈએ. ચાલો તો શ્રેણિક એ ની કિંમત કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા પ્લસ એ ડેશ પરિવર્ત કરવાનું કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા એના બરાબર છે આઈ 1001. ઓકે, કોસ આલ્ફા પ્લસ કોસ આલ્ફા 2 કોસ આલ્ફા 0 આ સબમિટ થશે. એના પછી સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા 0 કોસ આલ્ફા પ્લસ કોસ આલ્ફા 2 કોસ આલ્ફા અને એના બરાબર એકમ શ્રેણિક 1001. ઘટકો સરખાવો 2 કોસ આલ્ફા બરાબર 1 અને બાકી હવે કઈ સરખાવાનું રહ્યું જ નહીં, કેમ કે અહીંયાથી સરખાવીએ તો આ જવાનું. કોસ આલ્ફા ને કરતા બનાવો. ચાલો કોષ્ટક યાદ છે ને, પરીક્ષામાં દોરવું પડે, નહીં યાદ હોય તો યસ એટલે π/3 cos π/3 1/2. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. આગળનો જવાબ કયો આવેલો? એ. નાનો જવાબ આવ્યો બી. એ ને બી આવી ગયો જવાબ. ઓકે, શું થયું? કોઈ કઈ બોલ્યું આ બાજુ? ચાલો વાંધો આવે આમાં કઈ નહીં આવે ને. પરીક્ષામાં રકમ ટ્વિસ્ટ થાય, સાઇન આલ્ફા કોસ આલ્ફા ઊંધું ચટું કરી દે, બસ ગણતરી તો આજ આવે. અહીંયા કદાચ કોસની જગ્યાએ સાઇન આવી જાય તો સાઇન આલ્ફા 1/2 તો π/6 આવે જવાબ. એટલું તમારે હેન્ડલ કરી લેવાનું. મને ખબર છે રીનવ, હું તને સમજી શકું, તારી ભાવના ને તારા વિચારને, તને પૂરેપૂરો હું સમજી રહ્યો છું કે તને કોષ્ટક દોરતા નથી આવડતું. કઈ વાંધો નહીં, એકચ્યુઅલી બાયોલોજી વાળાને કોષ્ટક દોરતા આવડતું છે, પણ કઈ વાંધો નહીં રીનવ, મુમકિન હે, શક્ય છે. બરાબર, તું ટેન્શન નહીં લે, બધું શક્ય છે. પેલું કહેવાય ને એક ડાયલોગ છે એક બહુ મોટા મોટિવેશનલ સ્પીકરનો, તમે કહેજો એનું નામ, આસાન હે. હા સંદીપ મહેશ્વરી, આસાન હે. બોલ રીનવ, કેવું છે? આસાન હે. ગુજરાતીમાં બોલ, હિન્દી નહીં ફાટો, સહેલું છે. ઇંગ્લિશમાં બોલ, ઇટ ઇઝ ઇઝી. ચાલો નવો ટોપિક ધ્રુવી, તૈયાર થઈ જા તું આ ટોપિક માટે, એકદમ સુસજ્જ થઈ જા, એક્ટિવ થઈ જા નાવ્યા. ચાલ એ એક્ટિવા થઈ જા નાવ્યા એમ કહે છે પેલો. ચાલો ટોપિક નું નામ છે, હા ભાઈ હવે તું બોલે જ છે બસ. તું બસ સ્ટેન્ડ હું કહે છે? મસ્ટેન્ડ. એક મિનિટ, એક મિનિટ, કઈ આઈટમ નું નામ બોલે છે? ગાડી. મને લાગ્યું સિગરેટ બિગરેટ નું નામ લેતો છે એવું લાગ્યું. રીનવ તારું? ઓલા. ચાલો ઓકે ઓકે. વ્યસ્ત સંપન્ન શ્રેણિક, ધ્યાન આપજો. ઓલા વ્યાખ્યા જોજો, શબ્દ જોવો, વ્યસ્ત સંપન્ન. કેવી ફીલ આવે આ શબ્દ સાંભળીને? વ્યસ્ત સંપન્ન, વ્યસ્ત થવા માટે સંપન્ન, વ્યસ્ત થવાની શક્તિ ધરાવતો, સર્વગુણ સંપન્ન. સર્વગુણ સંપન્ન નારી જોઈએ છે ક્રિષ્ને. બરાબર, ભવિષ્યમાં. અત્યારે હોધવાનું કામ ચાલુ કર્યું છે. બસ અત્યારે તું સર્વગુણ સંપન્ન છોકરી હોધવા જશે તો તારા ગુણ બધા પટી જશે. એટલે અત્યારે કઈ હોટતા નહીં. રીનવ બેટા તું તો ખાસ એક તો જઈ હે એટલે કેવો ટેસ્ટ છે? હે ભગવાન. ચાલો ભાઈ, સારું છે મેં એકલો બેહાલો છે. ઓકે, તો વ્યસ્ત સંપન્ન શ્રેણિક. જો શબ્દ તમે અર્થ એકદમ પરફેક્ટ સમજી જાય કે વ્યસ્ત સંપન્ન એટલે કે જેનો વ્યસ્ત થઈ શકે, જે વ્યસ્ત થવા માટેની તાકાત ધરાવે છે, જે વ્યસ્ત થવા માટે સંપન્ન છે. હવે વ્યાખ્યા સમજી લો. જો એમ કક્ષાવાળા ચોરસ શ્રેણિક એ ને સંગત બીજો એમ કક્ષાવાળો ચોરસ શ્રેણિક બી મળે કે જેથી એ બી બરાબર બી એ બરાબર આઈ થાય, તો બી ને એનો વ્યસ્ત શ્રેણિક કહેવાય અને તેને એ ઇન્વર્સ વડે દર્શાવાય. આ એની ઉપર -1 એટલે એને એ ઇન્વર્સ એમ જ વાંચવાનું. ભૂલથી બી આવું નહીં બોલવાનું, એની -1 ઘાત, એની ઘાતમાં -1 ફરજિયાત છે.
એ ઇનવર્સ, એવું બી નહીં વાંચતા એ રેઇઝ ટુ -1, એક જ શબ્દ એ ઇનવર્સ વડે દર્શાવાય છે અને આ કિસ્સામાં શ્રેણિક એ વ્યસ્ત સંપન્ન શ્રેણિક કહેવાય છે. જુઓ સિમ્પલ, એકદમ સિમ્પલ, તમને વ્યસ્ત શબ્દનો મતલબ ખબર જ છે. જ્યારે આપણે સંખ્યાઓની વાત કરીએ ને ધ્રુવી, સંખ્યાઓની, ત્યારે તમને પૂછવામાં આવે કે ભાઈ 4 નો વ્યસ્ત બોલ, તો 4 નો વ્યસ્ત કયો? 1/4, 2/3 નો વ્યસ્ત 3/2. આ કેમ 4 નો વ્યસ્ત 1/4? કેમ? કેમ કે આ બેનો ગુણાકાર કેટલો થાય? 1. ગુણાકારની વાત છે એટલે ગુણાકારનો તટસ્થ ઘટક 1 આવે ને, એટલે કે જે બેવનો ગુણાકાર કરવાથી તટસ્થ ઘટક 1 આવે તે બેવને એકબીજાના વ્યસ્ત કહેવાય. આ બેવ કેમ એકબીજાના વ્યસ્ત છે? કેમ કે આ બેવનો ગુણાકાર બી 1. એવી રીતના શ્રેણિકની દુનિયામાં એકમ શ્રેણિક કોણ છે? I. એટલે એનો મતલબ કે શ્રેણિક એ ને કયા શ્રેણિક વડે ગુણીએ તો જવાબમાં I આવે. માની લેવો કે તે શ્રેણિક છે બી, માની લેવો કે એ ને બી વડે ગુણવાથી I આવે, એ પણ કોઈ બી ક્રમમાં. બી વડે પાછળથી ગુણો કે બી વડે આગળથી ગુણો, જવાબ I આવવો જોઈએ. એટલે કે એ બી બરાબર બી એ બરાબર I થવું જોઈએ. શું થવું જોઈએ? એ બી બરાબર બી એ બરાબર I. તો આ બી ને એ નો વ્યસ્ત કહેવાય, બી ને એ નો વ્યસ્ત કહેવાય. જો બી એ નો વ્યસ્ત છે ને તો હવે બી ને બી નહીં કહેવાનું, બી ને એ ઇનવર્સ કહેવાનું, એટલે તેને એ ઇનવર્સ વડે દર્શાવાય છે. સમજ પડી ગઈ વ્યાખ્યા? હવે જોવો વ્યાખ્યા એવું કે શ્રેણિક એ ચોરસ શ્રેણિક છે. પહેલા તો આ વ્યસ્ત સંપન્ન ટોપિક પણ ચોરસ શ્રેણિક માટે જ છે, કોઈ બી આલટુ ફાલતુ શ્રેણિક માટે નથી. વન એન્ડ ઓનલી સ્ક્વેર મેટ્રિક્સ, ધેટ ઇઝ ચોરસ શ્રેણિક, ચોરસ શ્રેણિક માટે જ છે. ઓકે, હવે જો વ્યાખ્યા એવું કે શ્રેણિક એ માટે બી મળવો જોઈએ, એ માટે બી મળવો જોઈએ કે જેથી એ બી બરાબર બી એ બરાબર I. અને જો બી મળી ગયો તો એ વ્યસ્ત સંપન્ન થઈ ગયો. ઓકે, ને જો બી નહીં મળ્યો ધ્રુવી તો એ વ્યસ્ત સંપન્ન નહીં થયો. સંખ્યાઓની જે દુનિયા છે, કઈ દુનિયા? સંખ્યાઓની દુનિયા. આ સંખ્યાઓની દુનિયામાં પણ એક એવી સંખ્યા છે કે જેનો વ્યસ્ત નહીં મળે, એક એવી સંખ્યા છે કે જે વ્યસ્ત સંપન્ન નથી. કઈ? 0. એકનો વ્યસ્ત એક પોતે જ, કેમ કે એક એકા એક. પણ 0 નું વ્યસ્ત તમે કહો સર 0 નું વ્યસ્ત 1/0, 0 0 કેન્સલ, એક ખોટી વાત. આવી કોઈ સંખ્યાનું અસ્તિત્વ જ નથી, છેદમાં 0 નહીં થવા દેવાનું. ઓકે, ચાલો એક નાનું કામ જરાક પટાઈ દેમ છું. ચાલો ધ્યાન આપજો, કન્ટિન્યુ કરીએ છીએ આપણે. ઓકે, આ ટોપિક તમને સમજ પડી ગઈ છે ને? આમાં કઈ બી પ્રોબ્લેમ હોય તો મને કહી દેજો. પછી નીચે જોજો નોંધ, ગુણાકાર શ્રેણિક એ બી અને બી એ વ્યાખ્યાયિત અને સમાન થાય તે માટે એ અને બી સમાન કક્ષાના ચોરસ શ્રેણિક હોવા જરૂરી છે. ઓકે, આ ગુણાકાર ક્યારે વ્યાખ્યાયિત થાય? આ બેવ સમજો. તો આ એ અને બી બંને જ સમાન કક્ષાના ચોરસ શ્રેણિક હોવા જોઈએ. શ્રેણિક એ પણ ચોરસ, બી પણ ચોરસ, બેવની કક્ષા સરખી. એની કક્ષા 3, બી ની 3, તો ગુણાકાર થઈ જ જાય, પછી એ બી હોય કે બી એ હોય. આથી લંબચોરસ શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ નથી. આ વ્યસ્ત સંપન્નની વ્યાખ્યા ચોરસ શ્રેણિક માટે જ કામ કરે, લંબચોરસ માટે કામ નહીં કરે. સમજી શકો ને કેમ? કેમ કે માની લેવો કે પહેલો લંબચોરસ શ્રેણિક લીધો જેની કક્ષા 3/2 છે, બરાબર. હવે તમારે બીજો એક શ્રેણિક અહીંયા લખવો પડે. હવે એ જે બીજો લખો ને તેની કક્ષા અહીંયા 2 થી જ ચાલુ કરવાની, અને પછી ગુણાકાર I થવો જોઈએ. હવે 2/, માની લઉં 5 લઈ લીધું તો ગુણાકાર શું થવો જોઈએ? I. ચાલો માની લઉં કે થઈ ગયું, પણ હા હવે ગુણાકારની કક્ષા 3/5. હવે એકમ શ્રેણિકની વ્યાખ્યા એવી છે કે એકમ શ્રેણિક એ ચોરસ જ હોય. જરાક લોચા લાપસી થઈ જાય છે. જો તમે લંબચોરસ શ્રેણિક માટે આ વ્યાખ્યાનું સેટિંગ કરવા જાવ ને તો આ વ્યાખ્યામાં લોચો થઈ જાય છે. આ એકમ શ્રેણિક જ નહીં થશે, કેમ કે ચોરસ નથી થતો. એટલા માટે આ વ્યાખ્યા માત્ર ચોરસ શ્રેણિક માટે જ કામ કરે. એટલે મતલબ બહુ સિમ્પલ છે ધ્રુવી, ચોરસ શ્રેણિકને જ વ્યસ્ત મળે, ચોરસ શ્રેણિક સિવાયના શ્રેણિકને વ્યસ્ત ના મળે. લંબચોરસ શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ નથી. નંબર 2, જો એ નો વ્યસ્ત બી હોય તો બી નો વ્યસ્ત એ છે.
સમજ પડી? 2/3 નો વ્યસ્ત 3/2, તો 3/2 નો વ્યસ્ત 2/3. એ રીતના શ્રેણિકમાં બી a નો વ્યસ્ત b તો b નો વ્યસ્ત a. બરાબર. હવે રીનવ તું એમ નહીં કેતો કે માની લો કે તારી વાઈફ XYZ છે તો XYZ ની વાઈફ તું, બરાબર, તું હસબન્ડ થાય. ઓકે, એમ પછી તાર લોચો પડી જશે. ઓકે, રીનવ તો શું વિચારે છે? સિરિયસ કેમ થઈ ગયો? વાઈફ નું નામ આવ્યું તો કોની યાદમાં ખોવાઈ ગયો? સમટાઈમ્સ ઓલ યુ નીડ અ વાઈફ. ઓય, આ શું લખેલું છે? ઓસમ એટીટ્યુડ. વાહ. ચાલો, ઓકે, આ જે ટોપિક છે ને, આ ટોપિકના એક સમયે લોટ્સ ઓફ દાખલા હતા આપણી ચોપડીમાં, અને હવે આ ટોપિક એ બસ ખાલી ટોપિક બનીને રહી ગયો, દાખલો એક બી નહીં મળે. નથી દાખલો એક MCQ, અને એ MCQ તમે જોઈને કહો કે આવું MCQ, જોવો આ MCQ. ઓય ઉભા રહ્યો, જોવો આ MCQ. જો ખાલી જગ્યા તો A અને B એકબીજાના વ્યસ્ત, વ્યાખ્યા પૂછેલી છે. યસ, AB બરાબર BA બરાબર I થાય તો આ બેવ શ્રેણિક એકબીજાના વ્યસ્ત છે. ચલો હવે અહીંયા જોઈ લઉં પ્રમેય નંબર 3. ચોરસ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો અનન્ય છે. જો કોઈ શ્રેણિકનો વ્યસ્તનું અસ્તિત્વ છે તો તે અનન્ય છે, એક અને એક જ છે, એકથી વધારે નથી. ને અસ્તિત્વ નહીં હોય તો વાત કરવાની જ નહીં. અસ્તિત્વ હોય તો એક જ છે, બરાબર, એક હાથે જ લગ્ન થાય, એકથી વધારે નહીં. બરાબર રીનવ? એટલે મનમાં વિચાર બહુ વધારે પડતા છે તારા, એ બી મને ખબર છે. કોઈ એકને સિલેક્ટ કર, નહીં તો ભાઈ પોપટલાલ થઈ જાય. ચાલો, સમજ પડી ગયા આમાં? ઓકે, સંખ્યાઓ જેવું જ છે. 4/5 નું વ્યસ્ત શું આવે? 5/4, કેમ કે આ બેનો ગુણાકાર 1 થાય. ચલો, 4/5 ને હવે બીજી કઈ સંખ્યા એવી છે કે જેના વડે ગુણ્યા તો 1 આવે? આના સિવાય નહીં, કોઈ જ નહીં. અનન્ય વ્યસ્તનું અસ્તિત્વ છે તો તે એક જ છે, એવું શ્રેણિકમાં બી થાય. એના પછી જુઓ, એક સૂત્ર હતું AB નો ડેશ બરાબર B ડેશ A ડેશ. હવે હજી એક સૂત્ર એના જેવું જ આવ્યું, જુઓ, AB આખાનો ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ A ઇન્વર્સ. આ ઇન્વર્સ સેપરેટ કરવાનો વાંધો નહીં, પણ ક્રમ બદલો, B આગળ A પાછળ. સમજ પડી ગઈ વાતમાં? ઇઝ ધેર એની ડાઉટ ટુ એનીવન? ચાલો, આનો જવાબ કયો હતો? AB બરાબર BA બરાબર I. બેથી વ્યાખ્યા પૂછેલી છે. આ જ MCQ બોર્ડની પરીક્ષામાં ઘણીવાર પૂછાયો છે, અને ઘણીવાર ટ્વિસ્ટ થઈને પૂછાયો છે. શું થઈને પૂછાયો છે રીનવ? ટ્વિસ્ટ. અને ઓપ્શનમાં શું આપે ખબર? આ નહીં આપે, ઓપ્શનમાં આવું આપે, A ઇન્વર્સ B ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ A ઇન્વર્સ બરાબર I. તો આ સાચો જવાબ છે. આ જવાબ બી સાચો છે. કેમ? કેમ કે A અને B એકબીજાના વ્યસ્ત, એટલે A નો ઇન્વર્સ B અને B નો ઇન્વર્સ A. તો બસ આમાં A ની જગ્યાએ મૂકી દેવ B ઇન્વર્સ, B ની જગ્યાએ મૂકી દેવ A ઇન્વર્સ. તો આ થઈ ગયું B ઇન્વર્સ A ઇન્વર્સ, આ થઈ ગયું A ઇન્વર્સ B ઇન્વર્સ. સમજ પડી? એમ એટલે આવું આપી દે તો ગૂંચવાઈ નહીં જતા, ઘણી વખત થયું છે આવું. ચાલો, હવે આ પતી ગયું. હવે પ્રકૃતિનું ઉદાહરણ. સારું, કાલથી પ્રકૃતિનું ઉદાહરણ કાલથી. આજે આપણે આટલું રાખીએ. ઝેરોક્સ લઈને જજો, રિવિઝન કરીને આવજો, બધી વ્યાખ્યા બધી વસ્તુ લખીને આવજો. આ તમને કહી દીધું.